મહાભારતના રણ મેદાનની માલિપા આ બળિયા દેવ ક્યાંથી આવ્યા હું તમને કહું, નાનકડો ખાલી 1 જ મિનિટનો ઇતિહાસ તમને કહું। મહાભારતના રણ મેદાનની માલિપા ભટંકત જો જુદે તહીં કોલ કાલ સટંકત બોલત બાન કમાન હટંકત બાન હું સિંહ વરા। મહાભારતના રણ મેદાનની માલિપા 45 લાખ મહામાનવની જ્યારે કતલે આમ થઈ હતી, ધર્મના ધીંગાણા થયા છે। મહાભારતના રણ મેદાનની માલિપા પિતામાં ભીષ્મ જેવા યોદ્ધાઓ લડતા હશે। અણનમી ભીષ્મે યુદ્ધ में ગાટકે ત્રાટકે કેહરી જેમ ત્રાડે હરણજા કાળજા વીરની આગતી ફડકતા ડાકલા પડ થાવે। 72 લાખ અને 96,000 માણસો જ્યારે યુદ્ધમાં ઉતર્યા હશે। મર્દ સિર પર નવે મર્દ બોલી પહચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને। એ બળિયા બાપજી છે કોણ એ હું તમને કહું મારા વાલા। મહાભારતના રણ મેદાનની માલિપા અર્જુન, નકુલ, ભીમ અને સહદેવ, એમાં ભીમ જે યોદ્ધા હતો સર્વશ્રેષ્ઠ ગદાધર ભીમ, અને એ ભીમ એની પત્ની હેડંબા, ભીમ અને હેડંબાનો પુત્ર એટલે ઘટોત્કચ, અને ઘટોત્કચનો પુત્ર એટલે મહાભારતમાં જેને બર્બરિક નામનો યોદ્ધો કહેવામાં આવે છે। બર્બરિક નામનો યોદ્ધો એટલે એવા યોદ્ધો હતા કે હામે કદાચ રણ મેદાનની માલિપા એક નહીં પણ અનેક યોદ્ધા આવે, પણ બર્બરિકના બાવડામાં એવી તાકાત હતી કે બર્બરિક જ્યારે રણ મેદાનની માલિપા આવે ને ત્યારે જેને મૂછે લીંબુ લટકતા હોય એવા માણસોને ધૂળ ચાટતા કરી નાખે, એનું નામ બર્બરિક હતું મારા વાળા। રણ મેદાનની માલિપા જ્યારે યુદ્ધ કરવા માટે બર્બરિક આવે ત્યારે હાય કટાત ભાઈ ભોમ ભોમ પર ભાવ પલટો, ભાઈ કટત કર લડો કર હું સબ સૈન સમટો, કર તૂટત સિર લડો સિર ઘૂ તુન તુન હોય તૂટો સિર તૂટત। હોય એટલે ઘોડો થાય। ખાલી તમને સમજાવું બળિયાદેવ મહારાજ કેવી કૃપા છે ને કેવી તાકાત હતી એની। ખાલી પૂજા કરવા વાળો દેવ નથી મારા વાલા હો, હા ખાલી ટીલા ટપકા કરીને તાલીઓ વગાડીને ધૂન વગાડવા વાળો મારો દેવ નથી આ બળિયો દેવ મારા વાલા। યાદ રાખી લેજો, જ્યારે જ્યારે ધર્મને જરૂર પડે, જ્યારે જ્યારે આ દેશને જરૂર પડે, જ્યારે જ્યારે ગાયને જરૂર પડે, જ્યારે જ્યારે આ ધરતીને જરૂર પડે તેથી હાથની માલિપા તલવાર લઈ અને કોકના માથા ઉતારી લે અને પોતાનું માથું બલિદાન કરી દે, એની જ નામના રહે છે મારા વાલા, ખાલી તાલીઓ પાડવા વાળાની નામના નથી રહેતી। મહાભારતના રણ મેદાનની માલિપા જ્યારે યુદ્ધ થતા હશે અને બળિયાદેવ મહારાજ એટલે કેવો દેવ હું તમને કહું। રણ મેદાનની માલિપા યુદ્ધ થાય એમાં હય કટત, હય એટલે ઘોડો કપાઈ જાય, હય કટત ભાઈ ભોમ ભોમ પર પાવ પલટો, ઘોડો કપાઈ જાય પછી રણ મેદાનમાં સુરવીર ઉતરીને પોતાના પગ ઉપર ઊભો રહી અને આખું યુદ્ધ કરે। હય કટત ભાઈ ભોમ ભોમ પર પાવ પલટો, પોતાના પગની ઉપર ઊભો રહીને યુદ્ધ કરે અને પછી ભાઈ કટત પગ કપાઈ જાય અને પછી હાથથી લડવા માંડે ભાઈ કટાત, પછી કર લડ્યો, બે હાથથી માંડે યુદ્ધ કરવા માટે ભાઈ કટાત, પછી કર લડ્યો, કર હું સબ સૈન્ય સમટ્યો, પછી કર તૂટત, શિર લડ્યો અને શિર તૂટત, પછી ધડ લડ્યો, ધર્મ હું સન્મુખ ગુંજ ફટ્યો, ધડ ફાટ ફાટ સબે ધડ કંજ કંજ, પછી રોમ રોમ લગ્યો લડન યુદ્ધ માલી પાયા, તેમ છતાંય માથું કપાઈ જાય તેમ છતાંય શરીર ધર્મ માટે લડે એવો એક યોદ્ધો થયો હોય તો બર્બરિક છે ને। એના કરતા આગળ કહું, એને એવી પ્રતિજ્ઞા કરેલી, એની માને બર્બરિકે એવું વચન આપેલું કે માં હું એનો સાથ આપીશ કે જેનું બળ ઓછું પડતું હોય ને એનો સાથ આપીશ। મહાભારતના રણ મેદાનની માલિપા એક બાજુ કૌરવો છે, એક બાજુ પાંડવો છે। પાંડવ અને કૌરવના યુદ્ધ થાય છે, એમાં પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ હતા। આ સમજદાર હશે ને ખબર પડશે, જેની હારે ભગવાન હોય ને એની તાકાત ડબલ થઈ જ જાય। એ આમાં તમે જે કાંઈ કરો છો પણ તમારી હારે બળિયાદેવ મહારાજનો આશીર્વાદ હોય એટલે તમારી તાકાત ડબલ થઈ જાય। મહાભારતના રણ મેદાનની માલિપા કૌરવો હતા, પાંડવો ખાલી 5 જ હતા, પણ ભગવાન એની હારે હતો ને એટલે પાંડવોની તાકાત વધી જઈ મારા વાલા। અને હવે બર્બરિકે તો સોગન ખાધેલા કે યુદ્ધની માલિપા જેની તાકાત ઓછી પડશે એની હારે હું રહીશ, પણ ભગવાન કૃષ્ણને ખબર હતી જો બર્બરિક કૌરવોની સાથે જાય તો મહાભારતના રણ મેદાનની માલિપા પાંડવ કોઈ દી ફાવી નહીં શકે, પાંડવ કોઈ દી જીતી ના શકે, ધર્મનું યુદ્ધ જીતાશે નહીં। અને ભારતના અંદર ધર્મનું યુદ્ધ જો જીતવું હોય, મહાભારતની અંદર ધર્મનું યુદ્ધ જીતવું હોય તો બર્બરિક કૌરવોના પક્ષે જાય ચાલે નહીં।
અને કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર કંદપી કંદપી ચંદપી ચંદપી હાયની જ નાથ નજોદર પલ્લરી હે. એના જેવો અત્યાર સુધીમાં ભગવાન કોઈ થયો નથી કે કદાચ થાશે નહીં. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે બર્બરિક જાવો ન જોઈએ. કૌરવની બાજુ બર્બરિક જાશે તો પાંડવો યુદ્ધ જીતી નહીં શકે. અને એટલા માટે ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને બર્બરિક નામના યોદ્ધાની પાસે જઈ અને ભિક્ષાન દેહી કરીને ભિક્ષા માગે છે. અને બર્બરિક કહે છે ભૂદેવ તમે માગો 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 એ આપવા માટે હું તૈયાર છું. માથું માગો જો માથું ના દઈ દઉં તો હું ક્ષત્રિયનો દીકરો ના કહેવાય. બાપ માથું માગો માથું ના દઈ દઉં ધર્મ માટે. હે ભૂદેવ ભગવાન કૃષ્ણ છે એ ભૂદેવના સ્વરૂપે આવ્યા છે. બર્બરિક પાસે માગણી કરે છે અને બર્બરિક એમ કહે છે કે મહારાજ તમે જીવ માગો તો જીવ દઈ દઉં કારણ કે હું ક્ષત્રિયનો દીકરો છું. અને આવ્યા હતા ભગવાન કૃષ્ણે પ્લાનિંગથી કે બર્બરિકનું માથું ઉતારી લેવું. જીવ તો રહેશે ને તો કૌરવનો ભેગો જશે અને કૌરવનો ભેગો જશે તો મહાભારતનું યુદ્ધ જીતી નહીં શકાય. એવો બળવા એવો બળિયો એવો બર્બરિક એણે પોતાના માથાનું બલિદાન દઈ દીધું. શબ્દ સાંભળજો. ભગવાન બ્રાહ્મણના સ્વરૂપે આવ્યા અને માથું માગ્યું, માથું ઉતારી દીધું. અને ભગવાન કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરે એ માથું છે ને એ દરિયામાં પધરાવી દીધું. અને એ માથું તરતા 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 ક્યાંક મને તમને બધાઈને હાથમાં લાગ્યું મારા વાલા. જેણે ધર્મ માટે થઈને પોતાના માથાનું બલિદાન દઈ દીધું, જેણે ભારત માટે થઈ જેને ધર્મ યુદ્ધ જીતી શકે એના માટે થઈને જે બર્બરિકે પોતાના માથાનું બલિદાન દઈ દીધું એ માથું એટલે બીજું કોઈ નહીં, રાજસ્થાનની માલિપા હું તમે જેને ખાટુ શ્યામ તરીકે ઓળખીએ છીએ એ ખાટુ શ્યામ એટલે બર્બરિકનું માથું. અને એ જ ખાટુ શ્યામ ગુજરાતની માલિપા આપણે ઓળખીએ છીએ એ મારો બળિયાદેવ મહારાજ મારા વાલા જેણે ધર્મ માટે થઈને પોતાના માથાનું બલિદાન દઈ દીધું.